મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું બપોર થઈ ગયું છે, જો કે 11:30 થઈ ગયા છે. અને નવરાત્ર આપણે ક્યારના થઈ ગયા હતા, પણ વ્લોગ ચાલુ નહોતો કર્યો તો નાહી ધોઈ લીધું એટલે મેં કીધું હાલો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આપણે. પણ વ્લોગ સ્ટાર્ટ તો આપણે પહેલાંય કરી દે, પણ એને કામમાં હતા, આપણે બીજી હતા, એ જે બીજી હતા એવું છે. તો આજે આવે છે મહેમાન કાકીનો છોકરો એટલે મારો ભાઈ, અને એની છોકરી એટલે મારી બેન ઓલી બંસી છે ને, આપણે ખબર હેર ટ્રીટમેન્ટ કરાવવા ગયા હતા મિત્રો. તો એની છે ને એના ઘરે આપણે ગયા હતા ને, તો એ આજે વેકેશન કરવા આવે છે આપણા ઘરે. તો રોકાશે 2-3 દિવસ, અને આપણો ભાઈ પણ રોકાશે, વેકેશન કરવા જ આવે છે. તો સ્પેશિયલ અત્યારે સુધી એના મામાના ઘરે હતા, હવે અમે ફોન કર્યા ને એટલે હે ને અહીંયા આવે છે. અને નાહી લીધું નથી મિત્રો, તો તરત સીધી ગરમી થવા માંડી છે. અને મમ્મી જો અહીંયા કરતી હોય કામ. મમ્મી હાલો, જય માતાજી. તો શું પ્લાન છે આજનો? રસ, પૂરી, બટેટાનું શાક, સલાડ, પાપડ ને એવું બધું છે. તો મજા આવશે આજે જમવાની. પણ તમારે જમવું હોય તો તમે આવી જજો મિત્રો, કારણ કે કેરીની સિઝન હોય એટલે રસ તો બનાવવો જ પડે. બનાવવો જ પડે. બપોરે બનવું એ જ. હા, કા કેરી હોય કા રસ હોય એટલે હે ને મજા આવે અમને. આ એંગલ વિખાઈ ગયું લ્યો મિત્રો, હું હલબલી ગઈ ને એમાં એંગલ વિખાઈ ગયું. કઈ વાંધો નહીં, આપણું તો હેલા રાખે. આગળ છે પણ બાર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જે રસ્તામાં છે અત્યારે કલેજો ગયો છે તેડવા એને ઈશ્વર્યા, અને યુક્તિબેન અહીંયા મારે છે આટા. એ તો હે ને એને રમવા જવું હોય ને મિત્રો, સવારના પોરમાં 7:30-8 વાગ્યામાં નાહીને હે ને રમવા ભાગી જાય. હું બોલતી હતી આ ભાઈ જળબાજી નાખી એવા ભાઈઓ હતા. મારા ભાઈઓ આવી ગયા, બસ પૂરું થઈ ગયું ભાઈઓનું. અને પપ્પા અત્યારે આરામ ઉપર હોય. પપ્પા વાડીએ ગયા હતા સવારના, ફોન કરીને થાય ને તઈ હે ને વાડીએથી એવા ખબર નહીં વાડીએ તો હું ગમતું હોય ને નહીં મમ્મી. મિત્રો અમારા મહેમાન જો પહોંચી ગયા છે ને, આવીને સીધો હે ને દાબો દે હે. ભૂખ લઈ ગઈ છે તી તો જો જમવાનું થઈ ગયું મસ્ત મજાનું હે. પૂરી, મુરખા ને મરચા ને શાક ને રસ ને એવું બધું હે. હાલો તમે બધા જમવા. જો બધા હે ને બેસી ગયા જમવા. મિત્રો વાગી ગયા છે 4, ચા પાણી બધું પી લીધું હે. લાઈનમાં બધા હે ને ગોઠવાઈ ગયા. ને મારી મમ્મી કરવાની છે રખતો નથી. રમકડું હતું, બેંડા કરું બેંડા. ના જો રમકડું હતું ઓલું ખબર સોફ્ટ બોલાવે જ્યારે રમકડું હતું ને, તો હે ને એ તૂટી ગયું ને મારી મમ્મી આવું જોવે હે ને અંદર હું નહીં દડા નીકળશે. બોલ હોય ને એ નાના ઓલા વોટર બોલ એવું જ કાપવું છે. અહીંથી પણ નામ દબાવી દેવાના ખાલી જીરીક તો એના અંદરથી ઓલું થઈ જાય, ફૂટી જાય. બધા ઓલા કરશે તો અહીંથી તોડ નાખ. અહીંથી તૂટી ગયું ને ત્યાંથી તોડું. અરે ગંધારો જો તો મિત્રો ઈ એક લાલ મને ખરો છે ઉભી હાથ નાખ માં લાલ દડી મળી. ચા વોટર બોલ જ કહેવાય. લો ભાઈ ઈ જ કહેવાય ને. આને પૂછી, આને બહુ બોલા હે ને ઇંગ્લિશ માં. જ્યારે આમ પાણી એ જો આમાં પાણી નાખીએ ને એટલે તરશે. હા જોઈ દે. આ મજા આવે આનાથી રમવાની. જ્ઞાન આ દુકાને મળે છે. The next day. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું હવા થઈ ગયું હે. થઈ ગયા છે 7:30, અને આપણે 7:30 તો નહીં પણ વહેલા ઉઠી ગયા હતા 6:45-7 વાગ્યાના. કારણ કે આજે આપણે જવાનું છે, હાલો ને કયા તો આજે આપણે દેશી સ્વિમિંગ પુલ, દેશી વોટર પાર્કમાં જવાનું. એટલે આપણે ખાગેશ્રીવાળી મેં કીધું હતું ને, બધા મહેમાન આવી જાય એટલે મજા આવે. બંસી ને કાકી ને ભાઈ ને બધા એવા હે, તો વિચાર કર્યું છે કે હાલો ને હવે નાવા જાય, નામીને પાણી હાલે પછી તો ક્યારે હોજ ભરાય, જેટલું હશે એમાં સંતોષ કરીને નાઈ લેવું, મોજ મજા કરી લેવું. અને અત્યારમાં આપણે રસોઈનું કામ સંભાળી લીધું છે. જો અહીં થઈ છે ટમેટાનું શાક, અહીં પાપડ તળી લીધા છે, મરચા તળી લીધા છે. અવાજ નહીં આવે, બધો અવાજ કરે. બંસી નાસ્તો કરે, મમ્મી ને કાકી વાસણ ઉટકે છે, અને અહીંયા અમારા પપ્પા બેઠા હોય. પપ્પા તો જાવું એમ ને આજ ખાગેશ્રી. પપ્પા કે હાલો ને કે છોકરાને લઈ જાય, મજા આવે. હું એમ મિત્રો રસોઈ બધી થઈ ગઈ છે ને કમ્પ્લીટ ભરાઈ પણ ગઈ છે. જોઈ લો આ 1 છે, 2, 3, 4 આ બધું છે. પછી હજી મમ્મી હે ને કંઈક રોટલા ને એવું ભરે છે. અને હે ને કપડાના થેલા ભરાઈ ગયા છે, કારણ કે ચેન્જ કરવા જોશે એવું બધું છે. મજા જ આવવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો છે ને તમે કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને મજા આવશે. આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ, અમે એન્જોય કરીએ અને તમે અમને જોઈને એન્જોય કરજો. ફાઇનલી મિત્રો આપણે ઓન ધ વે નીકળી ગયા
છીએ આપણી ખાગેશ્રી વાડીએ જવા માટે. જો મને યુક્તિ અહીંયા બેઠી છે, અહીંયા ભાઈ છે અને આ બધી પાર્ટી પાછળ બેઠી છે અને અદા દીકરો બે હોન્ડા લઈને ગયા છે કેમ કે આટલા હમાય નહીં ને આમાં. એટલે પપ્પા કહે કે અમે હોન્ડામાં વહી જઈએ તો હાલો મોજ મસ્તી કરવા જઈએ અમે. અમારે વોટર પાર્કમાં ઓલા ભાઈ ને નાના ભાઈ જવું હતું. પપ્પા કે અહીંયા આવતો રહે તને દેશી વોટર પાર્ક બતાડીશ. તો દેશી વોટર પાર્ક અમે જઈએ બધે. હારું હાલો કન્ટિન્યુ. ओ भाई ये क्या है? મસ્ત મજાના નાય હી વિડિયો ઉતારીએ હી ફોટા પાડીએ હી જોઈ લે બધાય મસ્ત કરે હે. એ આમાં પાણી ના ઉડાડતા છોકરા. જોઈ લે મારા મમ્મી ને મારા કાકી ને એન્જોય કરે હે મિત્રો. સ્ટાર્ટ. ચાલુ જ છે. મિત્રો બધાય ફૂલ એન્જોય કરે છે. જો મમ્મી અહીંયા ભાઈ ને કાકી ને પપ્પા ને બધા એટલે બધા હું પણ હાલ જો આ કઈક બતાવે. ઓ માય ગોડ જય મિત્રો. પણ બધાને ભૂખ લાગી ગઈ છે તો જો બધા જ એમાં બે ગયા. પાપડ, વઘારેલા ભાત, ટમેટાનું શાક, રોટલો બધું એટલે બધું છે. જો બધા જમે અલગ અલગ એની રીતના. હાલો તમે બધા જમવા. કેટલું બધું છે જમવાનું. તમારે જમવાનું તો તમે જમવા હાલો. એમાં ટાઢો ટાઢો પવન આવતો હોય ને નાઈને પછી જે ભૂખ લાગે મિત્રો એની વાત જવા જોઈએ. બધા ફૂલ એન્જોય કરે છે. હમણાં જમીન પછી પાછા બધા નાવા જાહે કેમ કે હે ને રોજ હજી અધૂરો છે એટલે હે ને થોડી મજા નથી આવતી. વધારે ભરે ને એટલે બહુ મજા આવે. હાલો હવે ભૂખ લાગી અમે જમી લઈને તમારે જમવું તો તમે હાલો. ફાઇનલી મિત્રો હું ને ભાઈ આમાં ડૂબકી લગાડીએ છીએ કારણ કે પાણી બહુ ઊંડું છે. હાલો 3 2 1 મમ્મી એથી બેહી જા.